લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે। ત્યારે જૂનાગઢના કોંગ્રેસ ઉમેદવારે તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડને ટોણો માર્યો હતો। કોડીનારમાં યોજાયેલી કોંગ્રેસની એક જનસભા દરમિયાન હીરાભાઈ જોટવા સ્થાનિક ધારાસભ્યને ટોણો મારતા જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચૂંટણીનો જોરદાર માહોલ જામ્યો છે। ત્યારે જૂનાગઢ 13 લોકસભા બેઠક પર પણ ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે। ભાજપના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસે હીરા જોટવાને મેદાને ઉતાર્યા છે। ત્યારે હીરાભાઈ જોટવાએ તાજેતરમાં કોડીનારમાં એક વિશાળ સભાને સંબોધી હતી, જેમાં તેમણે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। એટલું જ નહીં, ભાજપ પર પ્રહારો પણ કર્યા હતા। સામાન્ય રીતે અમે કાયમી કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના લોકો નાત જાત ઊભા કરીને, નાતવાદ કરીને, ક્યાંક નાતનું ખરાબ બોલીને પણ જો મત મળે તો ખરાબ બોલવું, આ બધા પ્રયોગો એ જુદા જુદા પ્રયોગો કરતા હોય, પણ મૂળ વાત એમાં અહંકારની જ હોય છે। ત્યારે એમને પણ ક્યાંક લાલચ હોય, મંત્રી બનાવવાની ને લાલચ આપેલી હોય, એટલે લાલચમાં નવા એક કહેવત છે આપણા ગામમાં કે નવો ભૂવો વધારે ધૂણે, એટલે હમણાં ભારતીય જનતા પાર્ટીમાં નવા છે, એટલે એમણે સાબિતી આપવી પડે। ત્યાં સાબિતી ના આપે તો પાર્ટી કાઢી મૂકે અને એને હાલત ખરાબ કરી નાખે, એટલે એમનો બચાવ કરવો પડે એવું ફરજિયાત છે। અને મારી એની ઉપર સહાનુભૂતિ છે કે એ સારી રીતે દેખાવ કરે, એ તો જ એમને ત્યાં સ્થાન રહે। બાકી ભારતીય જનતા પાર્ટી કાઢી મૂકશે, એટલે કોંગ્રેસ પાછળ નથી ફરતા, પણ એનો ઉલટી વાત હતી કે કોંગ્રેસ સિવાયનો કોઈ છૂટકો નથી। એટલે એ જે કામ કરે છે સારી રીતે કરે, જેથી કરી ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ સંપાદન કરે, એના માટે મહેનત કરે છે। સૌથી એમપી કરતા સારી મહેનત કરે છે એવું મને બધા લોકો કહે છે। જો કે કોડીનારમાં આજે હીરાભાઈ જોટવાની સભામાં કોડીનાર તાલુકા કોંગ્રેસ પ્રમુખની ગેરહાજરી ચર્ચાનો વિષય બન્યો હતો, કારણ કે હમણાં થોડા સમય પહેલા પૂર્વ ધારાસભ્ય ધીરસિંહ બારડના નિવાસસ્થાને પણ જાહેર સભા યોજાઈ હતી, જેમાં પણ કોંગ્રેસ પ્રમુખની ગેરહાજરી હતી। આ મામલે હીરાભાઈને સવાલ કરાયો તો તેમણે જણાવ્યું કે કોંગ્રેસમાં કોઈ ભાગલા નથી અને અમારી એટલી બધી આંતરિક લોકશાહી હોય કે અમને અંદરો અંદર પણ એમ લાગે કે આ બરાબર નથી તો તરત જ નિખાલસપણે જગ જાહેર વાતો કરતા હોઈએ। જેમ પરિવારમાં પણ કંઈ આપણને એમ લાગે કે આ વ્યાજબી નથી તો ઘરમાં બેઠા કહેતા હોય કે બાપા આ બરાબર નહીં। એનો અર્થ એમ નથી કે એની લાગણી ઓછી છે કે દીકરો મટી જાય કે બાપ મટી જાય। એમ કોંગ્રેસ પાર્ટી એક પરિવાર છે, લોકશાહી આંતરિક લોકશાહી છે। ત્યારે આંતરિક લોકશાહીનો ભરપૂર મોજ માણીએ અમે, અને લોકશાહીમાં એટલે તમે કોંગ્રેસમાં છીએ। ધંધો કરવો હોય, કોકના હુકમ મુતાબિક રહેવું હોય, એ બધા તો ભાજપમાં હોય ગયા। એટલે અમે જે રહ્યા છે ને એ લોકશાહીને માનનારા, સૌમાનને માનનારા, અને બધા સાથે જેમ જુદા જુદા કામ માટે જતા હોય ઘરે સાથે જમવામાં ભેગા જ હોય, એમ 7 તારીખે અમે બધા પેટીએ ભેગા જ છે, એટલે એમાં ચિંતા નથી। આમ જોઈએ તો હાલ ચૂંટણી લોકસભાની છે, પરંતુ ચર્ચામાં તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ છે, કારણ કે જ્યારથી લોકસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાયું છે ત્યારથી તાલાળાના એમએલએ ભગવાન બારડ કોઈને કોઈ રીતે પોતાના ભાષણને લઈ ચર્ચામાં રહ્યા છે। થોડા દિવસ પહેલા તેઓએ એ કહ્યું હતું કે સૂત્રાપાડામાં કોંગ્રેસ તેમની પાછળ છે, તો તાજેતરમાં જ તાલાળાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ દરમિયાન જાહેર મંચ પરથી તેમણે કહ્યું હતું કે ભગવાન બારડ આ હીરોના મતથી જીત્યા નથી। સાંભળીએ ભગવાન બારડના નિવેદનને। ત્યારે ભગાભાઈ બારડ જીતશે, ત્યારે ચૂંટણી જીતવો છે, ત્યારે ભગાભાઈ બારડ ધારાસભ્ય બન્યું છે, આ હીરોના મતે નથી બન્યું ભગાભાઈ બારડ। સોશિયલ મીડિયામાં આ વિડીયો તરખાટ મચાવી રહ્યો છે, જેના જવાબ રૂપે હીરા જોટવાએ ભાજપ પર જ્ઞાતિ જાતિના ભેદભાવ ઊભા કરીને મત મેળવવા માંગતી હોવાની વાત કરી હતી।